ઓમ પ્રણામ. ઇનડાઇજેશન ટુ ડાયજેશન વેબ સિરીઝની અંદર હું ડૉક્ટર રાહુલ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો કે દરેક રોગનું મૂળ જે છે એ આપણું પેટ છે. અને જ્યારે આપણા પેટની અંદર કોઈ પણ રોગનો ઉદ્ભવ થાય છે ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? કોઈ દવાઓ લઈએ છીએ, ચૂર્ણ લઈએ છીએ. એ દવા અથવા ચૂર્ણ જે છે એ હોમિયોપેથી, આયુર્વેદ, એલોપેથી કોઈ પણ વસ્તુનું હોઈ શકે. તો શું તમે માનો છો કે એનાથી તમને પરમેનન્ટ સોલ્યુશન મળે છે? નથી મળતું. કેમ? કેમ કે મિત્રો, જ્યારે આપણને કોઈ પ્રશ્ન થાય છે, બરાબર, તો આપણે એ પ્રશ્ન પર કામ કરીશું. એ પ્રશ્નનું મૂળ શું છે એના પર આપણે કામ કરતા નથી. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે તમને જે પેટની સમસ્યા છે, પેટમાં કબજિયાત, ગેસ, એસિડિટી, ઇનડાઇજેશન, ભોજન બાદ પેટ ભારે લાગવું, આ બધાનું આપણે સોલ્યુશન જે છે એનો આપણે રસ્તો કરતા હોઈએ છીએ, કોઈ દવા ચૂર્ણ ખાઈને કરતા હોઈએ છીએ. પરંતુ એનું સૌથી મૂળ કારણ ક્યાં રહેલું છે? તો આપણે સૌથી પહેલાં જે આપણે એના કારણ ઉપર વાત કરવાના છે. અને એના જે કારણો છે એમાં સૌથી મહત્વપૂર્ણ જો કોઈ કારણ રહેલું હોય છે તો એ છે અનિયમિત આપણું આહારનો સમય જે છે. હા મિત્રો, જ્યારે આહારનો સમય પ્રોપર ના રહે એના કારણે તમારું ડાયજેશન છે એ ડિસ્ટર્બ થતું હોય છે. ત્યારબાદ જે છે બીજી વસ્તુ રહેલી છે એ વધુ માત્રામાં આપણું ભોજન. જ્યારે આપણે ભૂખ લાગી હોય એના કરતાં આપણે વધુ ભોજન કરીએ છીએ ત્યારે પણ આ ડાયજેશનને લોડ આપે છે અને ડાયજેશનના પ્રશ્નની શરૂઆત કરતું હોય છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ જો રહેલી હોય છે તે છે પ્રકૃતિ વિરુદ્ધ ખોરાક. હા મિત્રો, આપણા શરીરની જે પ્રકૃતિ જે છે, આસપાસ જે વાતાવરણની જે ઋતુ બદલાયેલી છે અને એ અનુસંધાને આપણે ખોરાક બદલતો રહેવો પડતો છે. પરંતુ આપણા નોલેજમાં ના હોવાના કારણે આપણે મનગમતો ખોરાક આપણે લેતા હોઈએ છીએ અને એના કારણે જે છે આપણે નાના મોટા પેટની બીમારીઓથી આપણે પીડાતા હોઈએ છીએ અને એનું કોઈ સચોટ આપણને સોલ્યુશન મળતું નથી. ત્યારબાદ ચોથી કોઈ વસ્તુ રહેલી હોય છે તે આપણા રૂટીન લાઈફની અંદર આપણો ફાઇબર્સવાળા ફૂડ જે છે એનો અભાવ. એટલે કે આપણું જે શાક જે છે, સલાડ જે છે, એનું પ્રમાણ જે છે એ રોટલી કરતાં ડબલ હોવું જોઈએ અંદાજે. પરંતુ આપણે એ ઓછું જોવા મળે, એટલે કે ઓછો ફાઇબર જાય છે તો આપણા શરીરની અંદર નેચરલી પેટ સાફ ન થવું એ સમસ્યાની શરૂઆત થઈ જતી હોય છે. પાંચમી વસ્તુ જો રહેલી હોય છે તો એ છે વધુ પડતો આઉટસાઇડ ફૂડ તો ખરા, પણ એમાં એ પેકેટ ફૂડ જે છે, બેકરી આઇટમ છે, એનો આપણે જે વધુ માત્રામાં આપણે જે યુઝ કરીએ છીએ તો એના કારણે જે છે આ ડાયજેશનને એ ધીરે ધીરે એ વીક પાડતું હોય અને ડાયજેશનના પ્રશ્નોની જે છે એ શરૂઆત કરતા હોય. તો મિત્રો, આ જે પ્રશ્ન જે છે ભોજન બાદ પેટમાં ગેસ, એસિડિટી, પેટ ભારે લાગવું, કબજિયાત, એનું જો તમે સોલ્યુશન વિચારી રહ્યા છો તો સૌથી પહેલાં તમે આ 5 કારણો પર તમે કામ કરો. છતાં જો કોઈ મનમાં પ્રશ્ન લાગે છે, નથી સમજાતું કઈ રીતે કરું, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને ડેફિનેટલી તમને હેલ્પ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર અમે જણાવીશું તમને આની ટિપ્સ વિશે જણાવવાના છે કે આ પેટની જે પ્રોબ્લેમ જે છે ઇનડાઇજેશન, તો એના પ્રોપર ડાયજેશનની જે સિરીઝ છે એમાં અમે તમને ટોટલ કમ્પ્લીટ આખું ગાઈડલાઈન આપવાના છે. મળીએ છીએ ત્યાં સુધી. ધન્યવાદ.